થાય કે આ તો એક્સપ્રેસ ના કરી શકે મારા શબ્દોમાં, એટલે આ ફિલ્મ મેં જ લખી છે, એટલે આઈ એમ ધ રાઇટર એઝ વેલ. તમે મને શેખરમાં તો જોયો, ટાઈગરમાં પણ ફિલ્મ પણ મેં લખી છે અને છઠ્ઠા અઠવાડિયામાં હાઉસફુલ છું, જેનો બહુ જ ગદગદ થઈ જવાય. પહેલા તો થેન્ક યુ તમારા બધા માટે તાલીઓ. અને કોઈને કંઈ કહેવું હોય ફિલ્મ વિશે, પહેલી વાર રાઇટર અહીંયા આવ્યો છે તો કેવું હોય કે મને આપણને ઘણી બધી પિક્ચર ગમે કે ના ગમે, ગમે તો વખાણ કરવા માટે રાઇટર ના મળે, ના ગમે તો ટમેટા મારવા માટે રાઇટર મળે નહીં. એમ અહીંયા સામે ઊભો છે તો જે કહેવું હોય, કોઈને કંઈ કહેવું હોય તો પ્લીઝ કહો. આટલું સાયલન્સ ના ગમે. પિક્ચર સરસ છે, પણ બહુ જ સરસ છે મૂવી અને ફેમિલી સાથે પણ જોઈ શકાય એવું મૂવી છે. કરેક્ટ કરેક્ટ. એ તો અને તમારી એક્ટિંગ પણ બહુ સરસ છે. અરે થેન્ક યુ બેન, થેન્ક યુ. રાઈટ કરેક્ટ. અને એક પિતા પુત્રનો સંબંધ સરસ રીતના લાગણીસભર બતાવ્યો છે. અત્યારે જે પિતા પુત્ર વચ્ચે જનરેશન ગેપ ઘણો દેખવા મળે છે દરેક ફેમિલીમાં, અને આ દીકરાએ પણ પિતાને એટલો સાથ આપ્યો અને પિતાએ પણ એની નવા આઈડિયાને એક પ્રેઝન્ટ કર્યું કે તું ભાઈ પૈસા લઈને કંઈક કર. એના આઈડિયા બાકી ઘણા લોકો દરેક ઘરમાં આવું હોય છે કે તું હજુ અનુભવ નથી તારા પાસે, તો પિતા પણ એ રીતના જ વર્તતા હોય છે. પણ આ સ્ટોરી દ્વારા સારું એવું સમજાયું છે. વાહ વાહ વાહ, બહુ. અને પુત્ર પણ પિતા માટે બહુ કરે છે એમ. શું કહો? પુત્ર પિતા માટે બહુ કરે એમ કે પિતાના જે સપના હોય એ પૂરા કરે છે એમ. કરેક્ટ. હા, એટલે બસ આશય એ જ છે કે જે વૃદ્ધાશ્રમની સંખ્યાઓ જે રીતે વધી રહી છે પહેલા તો, અને ત્યાંના એડમિશનો જે રીતે વધી રહ્યા છે, તો આ પિક્ચર એવી હોય કે અમે બાપ દીકરાનો સંબંધ બહુ ખેંચાયેલો હોય છે, અને ખેંચાયેલા સંબંધને હંમેશા કોઈ આ બ્રિજની ને પુલની જરૂર પડતી હોય, તો મારી પિક્ચર એ બ્રિજ ના બને તો એક બ્રિજની ઈંટ જ બની જાય. અને આ પિક્ચરથી દીકરો બાપને થોડું વધારે સમજતો થાય, બાપ દીકરાને થોડું વધારે સમજતો થાય, એટલી જ મારી આશા છે. 6 અઠવાડિયાથી ફિલ્મ બહુ સરસ ચાલી રહી છે, અને હજી મારી તો બહુ જ ઈચ્છા છે કે 7.7 કરોડ ગુજરાતીઓ આ પિક્ચર જુએ. હજી સુધી 4.5 લાખ લોકોએ જોઈ છે, અને 7.7 કરોડ ગુજરાતીઓ જોવે ને એમના પપ્પા સાથેના સંબંધોમાં 2% સુધાર આવે, અથવા મતલબ એનો ક્યાંક એ ઉમળકો બહાર નીકળે, એવી જ મારી આશા. થેન્ક યુ સો મચ ગાઈઝ. થેન્ક યુ આટલો બધો પ્રેમ આપવા માટે. અને પ્લીઝ હવે તમારી બધાની જવાબદારી છે કે હજી વધારે લોકો સુધી વાત પહોંચાડો, તમને ફિલ્મ ગમી હોય તો. કારણ કે બાકી મોટી ને ખરાબ હિન્દી પિક્ચરો સામે આપણી ગુજરાતી પિક્ચરો ઘણી બધી વાર દબાઈ જતી હોય છે, તો એ ના દબાય. પ્લીઝ. ચોક્કસ. તમે જે અત્યારે ઓડિયન્સ જુઓ છો ને કે ફેમિલી સાથે અમે જોવા આવી શકીએ, બાકી છેલ્લા 5 વર્ષમાં એવો સમય આવ્યો હતો કે થિયેટરમાં લેડીઝ એકલી મૂવી જોવા ના જઈ શકે, અને અત્યારે ઓડિયન્સ જુઓ કે અમે એવી રીતે સારી રીતે મૂવી જોવા આવ્યા છે. હું મારા સાસુમા સાથે આવી છું, આ મારા નણદ છે એમના સાસુમા સાથે આવ્યા છે, તો તમારે આટલા સારા કોન્સેપ્ટ છે તો અમે આવી રીતે આવી શકીએ ફેમિલી સાથે. બિલકુલ. આ મારી ફિલ્મ તો સેન્સર વાળાને દેખાય ને, સેન્સર વાળા એવું કીધું કે ભાઈ અમે બહુ ટાઈમ પછી અમે કોઈને યુ સર્ટિફિકેટ આપ્યું, એટલે કે આ નાના ટેણીયા પણ જોઈ શકે, એમના પપ્પા પણ જોઈ શકે, એમના પપ્પા જોઈ શકે, અને મમ્મીઓ સાથે જોઈ શકે. એટલે યસ. હા પ્લીઝ બોલો ને. એક પુત્ર છે પોતાની મા બાપ અને પત્ની દરેક જણ જોડે કેવી રીતે વર્તી શકે, એ આજના જમાનાના બાળકોને શીખવા જેવું છે. બિલકુલ. એટલે આ મતલબ મેસેજ તો આજ આપવાનો પ્રયત્ન છે કે લોકો સુધી આ હૃદયસ્પર્શી વાત પહોંચે, મજા કરતા પહોંચે, જ્ઞાન આપીને નહીં, મજા કરતા વાત પહોંચે, લોકો સમજે. આમને તો મજા આવી હશે ને, થોડું સમજણે આવી જ ગયા છે આ ટેણિયાઓમાં પણ, એમ કે આ ભાઈ ઓકે બરાબર છે. શું કહો છો? આઈ નો આ બધા ટેણીઓ અહીંયા બેઠા છે, દોડ કરે છે, પણ એમને કંઈક ને કંઈક મજા જ આવી હશે, કંઈક ને કંઈક યાદ જ રહેશે આજથી 25 વર્ષ પછી. પણ આ પિક્ચર આખા પિક્ચરમાં ધમાલ કરી આખો દિવસ કે ચૂપ શું નથી લાગ્યા? અત્યારે તો હું જ છું, મારાથી કરાવી લો.
બનાવી આપે, બરાબર છે. પણ ત્યાં સુધી તમે પોતપોતાની કેરેક્ટરને મેસેજ ના કરતા હો. બીજાને નથી આ ખાલી. આઈ નો, એ આરતી મેમે બહુ સુંદર ભજવ્યું પણ છે અને કેરેક્ટર પણ બહુ સરસ છે. યસ, થેન્ક યુ બેન, થેન્ક યુ.